રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આજથી ફરી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ. હવામાન વિભાગની માવઠાની આગાહીને લઈ અને 2 દિવસ ખરીદી બંધ રાખવાનું કરાયું હતું નિર્ણય. માવઠાની આગાહી પૂરી થતાં આજથી ફરી ટેકાના ભાવે મગફળી શરૂ કરવામાં આવી. ગઈકાલે કુલ 50 જેટલા ખેડૂતોને સોશિયલ મીડિયા માધ્યમથી મગફળી લઈને આવવા કરાઈ હતી જાણ. ધોરાજી કેન્દ્ર પર કુલ 5700 ખેડૂતોએ મગફળી વેચવા કરાવ્યું છે રજીસ્ટ્રેશન. અત્યાર સુધી કુલ 2200મી વધુ ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદી થઈ ચૂકી છે. આજે પણ વહેલી સવારથી ખેડૂતો એમની મગફળી વેચવા મગફળી ખરીદ કેન્દ્ર પર પહોંચ્યા. મારા નામથી શરૂઆત. ઉપેન્દ્રસિંહ ચાવડા, ગુજકો માસલ નાફેડ દ્વારા હું અહીંયા આવેલો છું. અત્યારે આજે 110 ખેડૂતોને બોલાયેલા છે અને વચ્ચે 2 દિવસ અમે બંધ રાખી હતું કારણ કે વરસાદને માવઠાની અસર હતી, એના કારણે 2 દિવસ ખરીદી બંધ રાખેલી હતી અને ખરીદી અત્યારે ચાલુ છે. અત્યારે 110 ખેડૂતોને બોલાયેલા છે અને સોયાબીનના ખેડૂતો બી પેન્ડિંગ વાળાને બોલાયેલા છે. કેટલી આવક અત્યારે આવકમાં 8,000 બોરીની 8 થી 10,000 બોરીની આવક આવે છે મગફળીની અને સોયાબીનમાં લગભગ 2,000 બોરીની.